કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે આજે 11th ની અંદર એક ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. અમુક જે ટોપિક તમને ભણાવીશ એ ટોપિક એકદમ ક્લિયર થઈ જશે. ફિઝિક્સ ની અંદર આપણે સુરેખ પદ પર ગતિ ચેપ્ટર જે છે એના અમુક ટોપિકો આજે આપણે ક્લિયર કરવાના છે. ચેપ્ટરનું નામ છે સુરેખ પદ પર ગતિ. ચલો, બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આ કોનો પાર્ટ છે? મિકેનિક્સ નો પાર્ટ છે. મિકેનિક્સ એટલે યંત્રશાસ્ત્ર. યંત્રશાસ્ત્રનો એક પાર્ટ છે સુરેખ પદ પર ગતિ. ચાલો, આ ચેપ્ટરના અમુક બેઝિક કન્સેપ્ટ જે છે આજે હું તમને ક્લિયર કરાવીશ. તો પહેલો શબ્દ પકડો આની અંદરથી, ગતિ. ભાઈ, ગતિ કોને કહેવાય? ગતિ એટલે શું થાય? ગતિ શબ્દ સાંભળતા પહેલો ચિત્ર જે આપણા મગજની અંદર આવે શું છે? રસ્તા પરથી કાર જાય છે, પાટા પરથી ટ્રેન જાય છે, હું અહીંથી ચાલીને જાઉં છું. તો આ બધું શું કહેવાય? ગતિ કહેવાય. બરાબર છે? આ તો આપણને બેઝિક પ્રેક્ટિકલી ખબર પડે કે ભાઈ ગતિ આને કહેવાય. પણ ફિઝિક્સની ભાષામાં ગતિ કોને કહેવાય? ભાઈ, ગતિ એટલે ફિઝિક્સની અંદર શું કહી શકાય? એ સિમ્પલ વાત છે કે ગાડી અહીંયા છે, અમુક સમય પછી ગાડી અહીંયા આવશે. હું અહીંયા છું, અમુક સમય પછી ચાલીને હું અહીંયા આવું છું. બરાબર છે? મતલબ કે સમય સાથે કોઈ પદાર્થ જે છે XYZ પદાર્થ, હું હોઉં, ગાડી હોય, ટ્રેન હોય, બસ હોય, કોઈ પણ પદાર્થ હોય, સમય સાથે જો એના સ્થાનમાં ફેરફાર થાય, અહીંથી લઈને અહીંયા સુધી આવે, અહીંથી લઈને આગળ ક્યાંક જશે, ત્યાંથી પછી આગળ ક્યાંક જશે, સમય સાથે પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય તો એ પદાર્થ શું કરી ગણાય? ગતિ કરી ગણાય. તો ગતિનો આપણે બેઝિક કન્સેપ્ટ એવું કે છે કે સમય સાથે પદાર્થના સ્થાનમાં ફેરફાર થતો હોય તો તે પદાર્થ એને ગતિ કરી કહેવાય. એટલે આ ગતિની બેઝિક વ્યાખ્યા કહી શકાય કે ગતિ કોને કહેવાય. આપણે બધી વાત કરવાની છે ફિઝિક્સના લેંગ્વેજમાં. ફિઝિક્સ એટલે એવો સબ્જેક્ટ છે, પ્રેક્ટિકલ જે આપણે ઓબ્ઝર્વેશન કરીએ છીએ આજુબાજુની દુનિયામાં, એને આપણે સૂત્ર અને વ્યાખ્યાના સ્વરૂપમાં ઢાળવું એટલે ફિઝિક્સ. બરાબર? એટલે આ સમય સાથે જો પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય એને આપણે શું કહી શકાશે? ગતિ કરી કહી શકાય. હવે આ ગતિ જે છે ઘણા બધા પ્રકારની આવે છે. જેમ કે તમે જોયું હોય તો સીધો રસ્તો છે, ત્યાં પર કાર જાય છે, તો એ પ્રકારની ગતિને શું કહેવાય? જે આપણું ચેપ્ટરનું નામ છે સુરેખ પથ પર ગતિ. સીધી લીટી પર ગતિ થતી હોય એ ગતિ એક પ્રકારની થઈ ગઈ. બીજું, દાખલા તરીકે કેરમનું બોર્ડ છે, એની અંદર આપણે સ્ટ્રાઇકરને મારીએ છીએ એટલે સ્ટ્રાઇકર જે જાય છે સીધી લીટીમાં નહીં જાય, ક્યાંક અથડાઈને પાછું બીજે ક્યાંક જશે, ત્યાંથી અથડાઈને ત્રીજે ક્યાંક, ત્યાંથી અથડાઈને ચોથી જગ્યાએ જશે. મતલબ કે એ સમતલ જે છે, બોર્ડ જે છે, એ બોર્ડના સમતલમાં ગમે જગ્યાએ જઈ શકે છે. એવું જરૂરી નથી સીધી લીટીમાં જશે. તો એક પ્રકારની ગતિને શું કહેવાય? સમતલમાં ગતિ. જેની પછીનું ચેપ્ટર છે જે તમે ભણી ગયા છો. બરાબર? ત્રીજી કઈ પ્રકારની ગતિ આવી શકે? કે દાખલા તરીકે કોઈ બિંદુ છે એને અનુલક્ષીને કોઈ પદાર્થ ગોળ 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 ફર્યા કરે છે, તો એ પણ એક પ્રકારની ગતિ જ કહેવાય. એને કહેવાય વર્તુળાકાર ગતિ, ચાક ગતિ પણ કહી શકાશે. એમ ઘણી બધી પ્રકારની ગતિ આવે છે. દોલિત ગતિ આવે છે, દોલનો ચેપ્ટરની અંદર તમે ભણ્યા છો. તો બધી શું છે? ગતિ છે. અને કોનો ભાગ છે? મિકેનિક્સનો ભાગ છે. એમાંની જે પહેલી આપણે વાત કરી એ પ્રમાણે સુરેખ પદ પર ગતિ, એની આપણે ચર્ચા કરવાની છે. સુરેખ પદ પર ગતિ શરૂઆત કરતા પહેલા ફિઝિક્સની અંદર બે પ્રકારની રાશિઓ આવે છે જેને આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે. બે પ્રકારની રાશિઓ આવે છે. કઈ બે રાશિઓ છે? એક સદિશ રાશિ અને બીજું છે અદિશ રાશિ. ચાલો, સદિશ અને અદિશ આ બંને રાશિઓમાં ફરક શું છે? રાશિ એટલે ક્વોન્ટિટી. કોને રાશિ કહેવાય? દળ છે એક રાશિ છે, લંબાઈ છે એક રાશિ છે, વજન છે એક રાશિ છે, જેને માપી શકાય એને રાશિ કહી શકાય. તો અહીંયા અદિશ ને સદિશ નામ પરથી ખ્યાલ આવી જાય. અદિશ એટલે એવી રાશિ જેને કોઈ દિશા નથી. દિશા નથી પણ શું છે? મૂલ્ય છે. સદિશ એટલે એવી રાશિ જેને મૂલ્ય તો છે પ્લસ દિશા પણ છે. બરાબર છે? એટલે અદિશ રાશિ મતલબ કે જેનું માત્ર મૂલ્ય છે અથવા મૂલ્ય વડે જે રાશિને દર્શાવી શકાય એને શું કહેવાય? અદિશ રાશિ કહેવાય. અને સદિશ રાશિ એટલે એવી રાશિ કે જેનું મૂલ્ય પ્લસ દિશા બંને છે. ઓકે, તો બંનેના એક્ઝામ્પલની અંદર તમે શું આપી શકો? ચાલો, તમને એમ કે કોઈ અદિશ રાશિ જણાવો તો તમે શું કહી શકો? અને સદિશ રાશિ જણાવો તો શું કહી શકો? તો અદિશ એટલે જેની દિશા નથી. કોની દિશા ન હોય? દળ. દળની કોઈ દિશા હશે નહીં. તમે અહીંયા દાખલા તરીકે 50 કિલોગ્રામના છો, તો અમેરિકા જાઓ તો ત્યાં 50 કિલોગ્રામના જ થાવ. બરાબર છે? એટલે એની કોઈ દિશા નથી. એટલે એ કેવી રાશિ છે? અદિશ રાશિ. દળ કહી શકાય, સમય કહી શકાય. સમય પણ દિશા સાથે કોઈ લેના દેના નથી. તમે આ દિશામાં
ગતિ કરો છો કે ઊંધી દિશામાં ગતિ કરો છો, કઈ સમય કઈ ફેરફાર થઈ જાય નહીં. દળ, સમય આ ઘણી બધી રાશિઓ છે કે જેને માત્ર મૂલ્ય વડે દર્શાવી શકાય છે. એને અદિશ કહેવાય. સદિશ એટલે મૂલ્ય પ્લસ દિશા બંને જોઈએ. એવી રાશિ કઈ કઈ છે એ પણ તમે જાણો છો. નામ હું આપું છું. વેગ, પ્રવેગ, બળ, આ બધી એવી રાશિઓ છે કે જેને મૂલ્ય તો જોઈએ પ્લસ દિશા પણ જોઈએ. પ્રવેગ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે તો કઈ દિશામાં? તો ભાઈ આ દિશામાં. બળ 5 ન્યૂટન લાગે છે કઈ દિશામાં? તો કે ભાઈ આ દિશામાં. બરાબર છે. એટલે કોઈ પણ દિશા સાથે આપણે ત્રણ રાશિઓ અથવા તો ઘણી બધી એવી રાશિઓ છે જેને દર્શાવી શકાય છે. એને શું કહેવાય? સદિશ રાશિ કહેવાય. આ બે પ્રકારની રાશિઓ છે. હવે આપણું મેઇન ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. એનો પહેલો કોન્સેપ્ટ છે એ છે પથ લંબાઈ અને સ્થાનાંતર. પથ લંબાઈ અને સ્થાનાંતર. તો સૌથી પહેલી વાત કરીએ આપણે પથ લંબાઈ. બરાબર છે. અહીંયા બાજુમાં આપણે સ્થાનાંતરની વાત કરીશું. સમજી લો બંને વચ્ચે બેઝિક ડિફરન્સ શું છે. બે ની પેર લેવાની છે. પથ લંબાઈ, સ્થાનાંતર. કે દાખલા તરીકે એ બિંદુ પાસે અત્યારે કોઈ માણસ ઊભો છે અને અહીંયા એને બી બિંદુ પાસે જવું છે. A થી B સુધી જવું છે. સીધી લીટીમાં જશે જોઈએ તો એને દાખલા તરીકે 1 કિલોમીટર અંતર કાપવું પડે છે. સીધી લીટીમાં A થી B સુધી. બરાબર છે. આ માર્ગે જશે તો એને દાખલા તરીકે 5 કિલોમીટર અંતર કાપવું પડે છે. સમજો. આ જે માર્ગ છે એ માર્ગે પદાર્થ ગતિ કરીને A થી B સુધી જાય છે. અંતર કેટલું કાપે છે? 5 કિલોમીટર. તો પથ લંબાઈ કોને કહેવાય? સ્થાનાંતર કોને કહેવાય? પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું ટોટલ અંતર. ભાઈ A થી B સુધી જાય છે 5 કિલોમીટર. આ માર્ગે અંતર કાપે છે તો અંતર કેટલું કહેવાય? 5 કિલોમીટર. એટલે કાપેલું કુલ અંતર એને શું કહેવાય? પથ લંબાઈ કહેવાય. સ્થાનાંતર કોને કહેવાય? સ્થાનાંતર એટલે શું થાય? A થી B સુધી પદાર્થ જાય છે. આ માર્ગે ભલે જાય પણ આ પોઈન્ટ B અને પોઈન્ટ A બંને વચ્ચે ટૂંકામાં ટૂંકું અંતર કયું છે? ટૂંકામાં ટૂંકું અંતર તો આ સીધી લાઈન છે. સૌથી ઓછામાં ઓછું અંતર આ માર્ગે થાય. તો એ જે ટૂંકામાં ટૂંકું અંતર છે 1 કિલોમીટર એને આપણે શું કહીશું? એનું સ્થાનાંતર કહીશું. ક્લિયર વસ્તુ યાદ રાખજો. ફરી એકવાર પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. પદાર્થ જાય છે આ જ માર્ગે પણ આ માર્ગે તમને પથ લંબાઈ પૂછી હોય તો કેટલી તમે કહી શકો? 5 કિલોમીટર. પણ આના જ માર્ગે જો તમને સ્થાનાંતર પૂછે તો કેટલું કહી શકો? 1 કિલોમીટર. કારણ કે સ્થાનાંતર એટલે ટૂંકામાં ટૂંકું અંતર કહી શકાય અને પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર. તો બંનેની આપણે વ્યાખ્યા લખી નાખીએ. તો પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર. સિમ્પલ ભાષામાં એની વ્યાખ્યા થઈ ગઈ. જોજો ગોખવાની કોઈ વસ્તુ નથી. તમે કન્સેપ્ટ ક્લિયર રાખો. સિદ્ધાંત તમને યાદ રહેવો જોઈએ. એના પરથી તમે શબ્દો ઓટોમેટિક યાદ આવી જશે. બનાવવા પડશે નહીં. પદાર્થે કાપેલું કુલ અંતર એને પથ લંબાઈ કહેવાય. સ્થાનાંતર એટલે શું છે? તો કે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનમાં થતો ફેરફાર એને શું કહેવાય? સ્થાનાંતર કહેવાય. ઓકે. એટલે બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સ તમને ક્લિયર હોવો જોઈએ. કાપેલું કુલ અંતર આ સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનાંતર જે છે એને આપણે ડેલ્ટા x વડે દર્શાવવું. સ્થાનમાં થતો ફેરફાર. ભાઈ આ અંતિમ સ્થાન છે, આ પ્રારંભિક સ્થાન છે કારણ કે અહીંથી શરૂઆત કરી અહીંયા ગયો છે. આ સ્થાનને હું દાખલા તરીકે x2 નંબરનું સ્થાન કહી દઉં. આ સ્થાનનું x1 નંબરનું સ્થાન કહી દઉં. તો સ્થાનમાં થતો ફેરફાર એટલે શું કહી શકાય? x2 - x1. બરાબર છે. તો ડેલ્ટા x બરાબર શું લખી શકાય? x2 - x1. સ્થાનમાં થતો ફેરફાર. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. ચાલો આ વાત કરીએ આપણે સ્થાનાંતર. ત્યાર પછી રાશિની વાત કરીએ તો પથ લંબાઈ એક રાશિ છે, સ્થાનાંતર એક રાશિ છે. પથ લંબાઈને કોઈ દિશા નહીં. જો તમે 5 કિલોમીટર અહીંથી આમ કાપીને ગયા છો, દિશા સાથે કોઈ લેના દેના નથી. એટલે આ કેવી રાશિ કહેવાય? અદિશ રાશિ કહેવાય. જ્યારે સ્થાનાંતર જે છે એને દિશા સાથે લેના દેના છે એટલે આને કહેવાય સદિશ રાશિ. ઓકે. બંનેના એકમની વાત કરીએ. ચાલો બંને શું છે? કાપેલું અંતર છે. આ સ્થાનમાં થતો ફેરફાર એ પણ એક પ્રકારનું અંતર જ છે. બરાબર છે. તો અંતર તો અંતરનું એકમ શું આવે? મીટર આવે અથવા સેન્ટીમીટર આવી શકે. આનો પણ એકમ સેમ જ આવશે, મીટર અથવા સેન્ટીમીટર. ઓકે. પારિમાણિક સૂત્ર તમે જાણો છો.
mnt ના સ્વરૂપમાં પારિમાણિક સૂત્ર આપણે લખી શકાય તો મીટર હોય તો એના માટે m0 l1 t0 લખી શકાય કારણ કે l1 લંબાઈ 1 છે અને અહીંયા પણ પારિમાણિક સૂત્ર શું થશે m0 l1 t ઓકે બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સ પથ લંબાઈ સ્થાન બીજે એકમાં યાદ રાખજો દાખલા તરીકે અહીંયા 0 કિલોમીટર છે અહીંયા 10 કિલોમીટર છે અહીંયા 20 કિલોમીટર છે 30 કિલોમીટર છે અહીંયા -10 કિલોમીટર -20 -30 આવો એક રસ્તો બનાવ્યો છે આપણે અહીંથી આપણી ગાડી લઈને જઈએ છીએ બરાબર છે અહીંથી ગાડી લઈને જઈએ છીએ આપણે શરૂઆતમાં આ દિશામાં જઈએ છીએ આ પોઈન્ટ જે છે ને એ પોઈન્ટ કહી દઉં એ પોઈન્ટ થી શરૂઆત કરીએ આ -10 -20 -30 કિલોમીટર છે તો પ્રશ્ન એવો નહીં કરતા કે સર કિલોમીટર માઈનસમાં કઈ રીતે આવ્યા જોજો અહીંયા આપણે દિશાની વાત કરીએ છીએ આ દિશા જે છે એને આપણે ધન દિશા કીધી છે એટલે એના કરતા ઊંધી દિશા આવો તેને શું કહેવાય ઋણ દિશા કહેવાય બરાબર એટલા માટે અહીંયા આપણે માઈનસ લખ્યા છે બીજો એનો કોઈ મીનિંગ નથી એથી આપણે ગાડી લઈને આ રસ્તા પર જઈએ છીએ પેલી સાઈડ જઈએ છીએ ધારો કે બી પાસે હું પહોંચ્યો એ થી ગતિ કરીને ગયો બી પાસે બરાબર તો એ થી બી સુધી ગતિ દરમિયાન મારી પથ લંબાઈ કેટલી મારું સ્થાનાંતર કેટલું તો પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર એટલે સમજી લો 0 હતો અહીંયા અંતર મેં અહીંયા સુધી ગયો એટલે 20 કિલોમીટર અંતર કાપ્યું તો મારી પથ લંબાઈ કેટલી થઈ ગઈ 20 કિલોમીટર થઈ ઓકે બીજું સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન ચાલો અંતિમ સ્થાન આ છે 20 કિલોમીટર વાળું પ્રારંભિક સ્થાન 0 કિલોમીટર છે તો બંને વચ્ચેની બાદબાકી કરો 20 - 0 તો 20 કિલોમીટર એ શું મળ્યું સ્થાનાંતર મળ્યું તો હું એવું કહી શકું કે a થી b સુધી ગતિ થાય એ દરમિયાન પથ લંબાઈ કેટલી હશે મારી 20 કિલોમીટર મારું સ્થાનાંતર કેટલું હશે એ પણ 20 કિલોમીટર જ હશે એક વસ્તુ ક્લિયર રાખજો આના પરથી શું નક્કી થાય પથ લંબાઈ સ્થાનાંતર સમાન છે ક્યારે સમાન હોય જ્યારે પદાર્થ સીધી લીટી પર આગળના આગળ ગતિ કરતો હોય ને ત્યારે હંમેશા પથ લંબાઈને સ્થાનાંતર એક જ સરખું હશે જોજો સીધી લીટી પર ગતિ કરવી માત્ર જરૂરી નથી આગળ ને આગળ જવો જોઈએ બરાબર અહીંથી રિટર્ન આવવો જોઈએ નહીં a થી આગળ b પર ગયો b થી આગળ c પર d પર e પર એવી રીતે આગળ ને આગળ જતો હોય તો પથ લંબાઈ અને સ્થાનાંતર હંમેશા કેવા આવે સરખા જ આવે ઓકે પછી ધારો કે b થી એ ટર્ન માર્યો મજા નથી આવી અને અહીંયા પહોંચી ગયો c પાસે શરૂઆત a થી જ કરેલી છે a થી પહેલા b પર ગયો b થી પાછો c પર આવ્યો અહીંયા આપણે વાત કરીએ a થી b થી c તો એ દરમિયાન પથ લંબાઈ કેટલી અને સ્થાનાંતર કેટલું ચાલો નક્કી કરવો જોઈએ એટલે ખ્યાલ આવી જશે a થી પહેલા b પર ગયો એટલે 20 કિલોમીટર તો એને ઓલરેડી કાપ્યું હવે b થી એ c પર આવે છે તો કેટલું ટોટલ અંતર કાપ્યું તો અહીંથી 20 ત્યાંથી પાછો આવ્યો એટલે 30 40 અને 50 કિલોમીટર ટોટલ અંતર કાપ્યું એટલે આપણી પથ લંબાઈ કેટલી થઈ ગઈ 50 કિલોમીટર પર સ્થાનાંતર કેટલું થશે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન ચલો અંતમાં c પર આવી ગયું એટલે -10 પર આવ્યો પ્રારંભમાં તો એ 0 પર એટલે -10 - 0 કેટલા શું વધે -10 કિલોમીટર એટલે આ એનું શું થઈ ગયું સ્થાનાંતર થઈ ગયું ક્લિયર સમજ પથ લંબાઈ ધનાવી સ્થાનાંતર ઋણ બીજો એક કિસ્સો તો ત્રીજો એક કિસ્સો લઈ લો ચાલો c થી પાછો મજા નથી આવી રિટર્ન મારી a પર પાછો આવ્યો એટલે a થી શરૂઆત કરીને b પર ગયો b થી c પર ગયો c થી પાછો a પર આવ્યો પથ લંબાઈ કેટલી થઈ ચાલો a થી b થી c પર ગયો તો એ દરમિયાન એની પથ લંબાઈ કેટલી હતી 50 હવે c થી a પર આવે તો c થી a પર આવવા માટે જે 10 કિલોમીટર વધારે અંતર કાપશે એટલે 50 + 10 એટલે 60 કિલોમીટર શું થઈ ગયો ની પથ લંબાઈ થઈ ગઈ પણ સ્થાનાંતર કેટલું થયું સમજો a થી શરૂઆત કરીને પાછો ગતિ કરીને a પર આવ્યો અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન એક જ હોય એટલે 0 0 જ છે બંને તો સ્થાનાંતર કેટલું થશે 0 કિલોમીટર થઈ ગયું આ ત્રણ કિસ્સાઓ પરથી આપણે એક વસ્તુ નક્કી કરી શકાય જુઓ ત્રણેય કિસ્સામાં પથ લંબાઈ હંમેશા ધન છે સ્થાનાંતર આની અંદર ધન છે આમાં ઋણ છે આમાં 0 છે તો આપણે એવું કહી શકાય કે પથ લંબાઈ જે છે અગત્યનો ટોપિક છે પથ લંબાઈ હંમેશા કેવી હોય ધન જ હોય પરંતુ સ્થાનાંતર જે છે એ ત્રણ પ્રકારે હોઈ શકે છે સ્થાનાંતર એ ધન ઋણ કે શૂન્ય કોઈ પણ હોઈ શકે છે ત્રણ પ્રકારે આવે ઓકે તો આ પથ લંબાઈ સ્થાનાંતર વચ્ચેનો બેઝિક ડિફરન્સ બીજી એક વાત તમે ત્રણેય કિસ્સા જુઓ તો બીજી એક વાત ખબર પડી જાય કે
કે પથ લંબાઈ અહીંયા 20 છે, અહીંયા સ્થાનાંતર 20 છે. પથ લંબાઈ 50 છે, -10 છે, 60 છે, 0 છે. પથ લંબાઈ જે છે ને એ હંમેશા સ્થાનાંતર જેટલી હોય અથવા એના કરતા વધુ હશે. ક્યારે એવું બન્યું છે ઓછી થાય એમ? પથ લંબાઈ ક્યારે ઓછી થશે નહીં. એટલે આપણે એવું કહી શકાય કે પથ લંબાઈ એ હંમેશા કાં તો સ્થાનાંતર જેટલી હોય 20 અને કાં તો એના કરતા મોટી હોય -10 કરતા 50 મોટી. એટલે આપણે એક સંબંધ લખી શકાય કે પથ લંબાઈ એનું મૂલ્ય એટલે માનાંકમાં દર્શાવ્યું છે એ સ્થાનાંતરનું મૂલ્ય એટલે સ્થાનાંતરને માનાંકમાં દર્શાવ્યું એના જેટલું અથવા એના કરતા મોટું હોય તો જેટલું અથવા એના કરતા મોટું એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. બરાબર છે. કાં બંને સરખા હશે એટલે કાં ઇક્વલ ટુ હશે અને કાં આના કરતા મોટું હશે એટલે ગ્રેટર ધેન હશે. તો આ એક બેઝિક ડિફરન્સ બની ગયો પથ લંબાઈ સ્થાનાંતર વચ્ચે. કન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે. એટલે આના પરથી કોઈ પણ એમસીક્યુ દાખલા અથવા તો આ જ થિયરી જો તમને પૂછે તમને એક્ઝેક્ટ લખતા આવડી જાય, પણ એક વસ્તુ ક્લિયર રાખવાની, કન્સેપ્ટ આવડવો જોઈએ, કોઈ વસ્તુ ગોખવાની નથી. ઓકે, તો પથ લંબાઈ સ્થાનાંતર વચ્ચેનો વાત અહીંયા પૂરી થાય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો પાછી બે રાશિઓ આવે છે. ચાલો, ત્યાર પછી પાછી બે રાશિઓ આવે છે. તો અહીંયા આપણે વાત કરી હતી પથ લંબાઈ અને સ્થાનાંતરની. એના પછી બીજી બે રાશિઓ આવે છે. એક છે સરેરાશ વેગ અને બીજી એના જેવી જ રાશિ છે સરેરાશ ઝડપ. બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સ ખબર પડી જાય એટલે એકદમ સિમ્પલ ક્લિયર છે કોન્સેપ્ટ. સરેરાશ વેગ, સરેરાશ ઝડપ. વેગ એટલે શું થાય? સિમ્પલ ભાષામાં વેગ કહેતા અંતરના છેદમાં સમયને વેગ કહેવાય. બરાબર. એ દાખલા તરીકે એ પાસે આપણી ગાડી ઊભી હતી, બી પાસે એને જવું છે, ગાડી ચાલુ કરી, બી પાસે ગયો, આ રસ્તે ગયો છે. બરાબર છે. આ તો મેં ખાલી સીધી લાઈન દોરી છે. જાય છે ક્યાં? આ રસ્તે. અંતર એને કાપ્યું છે 5 કિલોમીટર. કાંઈક સમય તો લાગ્યો હશે. ધારો કે સમય એને 5 કલાક લાગ્યો છે. ધીમે ધીમે ગતિ કરતો પડતો જાય છે. 5 કિલોમીટર અંતર કાપ્યું છે, 5 કલાક લાગ્યું છે. બરાબર છે. હવે એ અને બી વચ્ચેનું જે સીધું અંતર છે ને એ ધારો કે 1 કિલોમીટર છે. તો હવે અહીંયા આપણે બે રાશિની વાત કરવાની છે, સરેરાશ વેગ, સરેરાશ ઝડપ. તો પહેલા વાત કરીએ સરેરાશ વેગની. કોને કહેવાય સરેરાશ વેગ? તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો. આને સરેરાશ વેગ કહેવાય. સ્થાનાંતરના છેદમાં સમયગાળો. A થી B પર જાય છે. સ્થાનાંતર કેટલું? આગળનો કિસ્સો છે જ છે 1 કિલોમીટર. સમય કેટલો લાગે છે? 5 કલાક. તો 1/5 કહેતા આનો સરેરાશ વેગ એટલે કે v કેટલો હશે? 1/5 કિલોમીટર પર કલાક. કારણ કે આ કિલોમીટરમાં છે, કલાકમાં છે. તો આનો સરેરાશ વેગ કેટલો થઈ ગયો? 1/5. 1/5 કહેતા 0.2 કહી શકાય. 0.2 કિલોમીટર પર કલાક. આ એનો શું થઈ ગયો છે? સરેરાશ વેગ થઈ ગયો છે. ઓકે, એટલે આની આપણે વ્યાખ્યા લખી હોય તો એના સમીકરણ પરથી વ્યાખ્યા બની જાય. સમીકરણ પરથી વ્યાખ્યા બનાવવી ઈઝી થાય. કોઈ પણ પદાર્થ એકમ સમયગાળામાં કરેલું સ્થાનાંતર એટલે એનો સરેરાશ વેગ. શું કામ એકમ સમયગાળો કીધો? યાદ રાખજો, જ્યારે પણ સૂત્ર આવે ને તેનો છેદને તમે એકમ કરી નાખો તો છેદ એકમ થઈ ગયો, મતલબ કે એનું મૂલ્ય 1 થઈ ગયું. તો એને આપણે લખીએ કે ન લખીએ કાંઈ ફરક પડે નહીં. તો આ બંને રાશિઓ સરખી થાય. તો એકમ સમયગાળામાં કરેલું સ્થાનાંતર એટલે એનો સરેરાશ વેગ. અથવા બીજી રીતે એવું પણ કહી શકાય, એકમ સમયગાળામાં સ્થાનમાં થતો ફેરફાર એટલે સરેરાશ વેગ. આ કિસ્સામાં સરેરાશ વેગ કેટલો આવ્યો? 0.2 કિલોમીટર પર કલાક. ઓકે, સરેરાશ ઝડપ કોને કહેવાય? સરેરાશ ઝડપ જે છે
એનું સમીકરણ શું છે? તો એનું સમીકરણ છે પથ લંબાઈ છેદમાં સમયગાળો. પથ લંબાઈ છેદમાં સમયગાળો. તો આની પણ એવી રીતે વ્યાખ્યા બનાવી શકાય કે એકમ સમયગાળામાં પદાર્થે કાપેલું કુલ અંતર અથવા તો પદાર્થની પથ લંબાઈને શું કહી શકાય? એની સરેરાશ ઝડપ કહી શકાય. આ કિસ્સામાં સરેરાશ ઝડપ કેટલી થાય? તો પથ લંબાઈ પહેલા મેળવવી પડે. પથ લંબાઈ તો 5 કિલોમીટર છે. સમયગાળો કેટલો છે? 5 કલાક છે. 5/5 કરો તો સરેરાશ ઝડપ કેટલી આપણને મળશે? 1 કિલોમીટર પર કલાક. આ થઈ ગઈ સરેરાશ ઝડપ. ઓકે, તો બે વસ્તુની આપણે વાત કરી, સરેરાશ વેગ, સરેરાશ ઝડપ. હવે સદિશ છે કે અદિશ છે એ કેમ ખબર પડે? તો ભાઈ આ સરેરાશ વેગ રાશિ જે છે કોના પરથી આવી? સ્થાનાંતર પરથી આવી. તો સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ. તો એનો મતલબ આ પણ કેવી હોય? સદિશ રાશિ છે. આ આવી પથ લંબાઈ પરથી, તો આ કેવી રાશિ કહેવાય? અદિશ રાશિ કહેવાય, કારણ કે પથ લંબાઈ કેવી રાશિ છે? અદિશ છે. બીજી એક વાત, જ્યાં જ્યાં પણ સરેરાશ શબ્દ વાપરો એટલે સરેરાશને દર્શાવવાની એક નિશાની છે સ્પેશિયલ. વેગને આપણે v કહીએ, ઝડપને પણ આપણે v જ કહીશું, પણ અહીંયા આપણે વાત છે સરેરાશ વેગની. તો સરેરાશ વેગ હોય તો આપણે v જે છે એને આપણે બ્રેકેટની અંદર લઈશું, કૌંસની અંદર આવી રીતે દર્શાવવા. આને શું કહેવાય? સરેરાશ વેગ કહેવાય. અથવા v ની ઉપર આપણે એક લીટો મૂકીશું, આને કહેવાય v બાર. અથવા v ની નીચે આપણે avg લખીશું. avg કહેતા એવરેજ. એવરેજ એટલે સરેરાશ. તો આ થઈ ગયું સરેરાશ વેગ. તો સરેરાશ વેગને આપણે ત્રણમાંથી કોઈ પણ રીતે દર્શાવી શકાય છે. સરેરાશ વેગને દર્શાવવાની નિશાનીઓ છે. ઓકે, સરેરાશ ઝડપ જે છે એને આપણે કોઈ પણ રીતે દર્શાવી શકો. આવી રીતે દર્શાવો તો પણ ચાલે, અથવા ખાલી તમે શબ્દ લખો સરેરાશ ઝડપ તો પણ ચાલે. એટલે એમસીક્યુ માં કે દાખલામાં ક્યાં આવે તો તમને એકદમ સ્પષ્ટ ખબર પડી જાય કોણ ઝડપ છે, કોણ વેગ છે. અહીંયા આપણે વાત કરી. બીજી એક હમણાં એક વાત કીધેલી કે ભાઈ પથ લંબાઈનું મૂલ્ય એ સ્થાનાંતર જેટલું અથવા એના કરતા વધુ જ હોય. તો ભાઈ પથ લંબાઈ પરથી આપણે કોણ ડિરાઈવ કર્યું? સરેરાશ ઝડપ. સ્થાનાંતર પરથી કોણ લાવ્યા? સરેરાશ વેગ. તો અહીંયા એ સંબંધ પણ લખી શકાય કે સરેરાશ ઝડપ જે છે એ સરેરાશ વેગના જેટલી અથવા એના કરતા વધુ જ હોય. આ ક્લિયર રીતે આપણે કહી શકાય. ઓકે, સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ જેટલું અથવા એના કરતા વધુ હશે. બંને વચ્ચે એકદમ ક્લિયર છે કોન્સેપ્ટ. બીજી એક વાત, તત્કાલીન ઝડપ નામની એક રાશિ આવે છે, અથવા તત્કાલીન વેગ નામની પણ એક રાશિ આવે છે. તત્કાલીન વેગ, તત્કાલીન ઝડપ શું છે? સરેરાશ કહેતા આપણને શું ખબર પડે? અહીંથી લઈને આટલા સમયગાળામાં, બરાબર ને? અહીંયા ઘડિયાળ ચાલુ કરી, અહીંયા પહોંચ્યા, સમય લાગ્યો 5 કલાક. તો સમયનો ગાળો આપણે માપ્યો 5 કલાકનો, બરાબર? તત્કાલીન વેગ એટલે શું થાય? તત્કાલીન જે તે સમયનો વેગ. કે દાખલા તરીકે એ બિંદુ છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ, બે બિંદુ સુધી જઈએ છીએ, અહીંથી આમ સીધા લીટીએ જઈએ અથવા તો આ રસ્તે જઈએ, એનાથી કાંઈ ફરક પડશે નહીં. પણ વચ્ચે એક સ્ટોપ આવે છે C બિંદુ, બીજો એક સ્ટોપ આવે છે D બિંદુ, બરાબર છે? અહીંથી આપણે જતા હોઈએ સીધી લીટી પર, એક સ્ટોપ C અને એક D આવે છે. હવે અહીંથી અહીંયા જતા લાગતો સમયગાળો 5 કલાક છે, કાપવું પડતું અંતર 1 કિલોમીટર છે સ્થાનાંતર, બરાબર છે? તો આ કિસ્સામાં હું તમને એમ કહું કે C બિંદુ પાસે એ પદાર્થનો વેગ કેટલો હતો, ખબર પડે? સમજો, આ કિસ્સો અને આ કિસ્સોને રિલેટ કરો. ચલો, આ કિસ્સાની અંદર આપણી પાસે સરેરાશ વેગ કેટલો મળ્યો? 0.2 કિલોમીટર પર કલાક, બરાબર? એનો મતલબ કે ગાડીનો A થી B સુધીનો એવરેજ વેગ સરેરાશ 0.2 કિલોમીટર પર કલાક છે. પણ હું તમને એમ કહું એક્ઝેક્ટ C પાસેનો વેગ કેટલો હતો? શું એવું બનશે કે એક સરખી સ્પીડે જતો હશે 0.2 કિલોમીટર પર કલાક, 0.2 કિલોમીટર પર કલાક? એવું નહીં બને. સિમ્પલ બીજો એક ઉદાહરણ સમજો. સુરતથી આપણે જઈએ છીએ અમદાવાદ, ગાડી લઈને જઈએ છીએ, બરાબર છે? ધારો કે સુરતથી અમદાવાદ જતા 3 કલાક લાગે છે. આપણે કાપવું પડતું અંતર છે 250 કિલોમીટર, બરાબર? તો સરેરાશ વેગ કેટલો થાય એક કિસ્સામાં? તો કે કાપવું પડતું અંતર 250 કિલોમીટર છે અને છેદમાં એના માટે 3 કલાક લાગે છે. એવું માની લો કે સીધો રસ્તો છે, કોઈ વળાંક આવતો નથી, બરાબર? તો આજ આપણું સ્થાનાંતર થઈ ગયું અને આજ આપણો સમયગાળો થઈ ગયો. તો સરેરાશ વેગ કેટલો થાય? 250 કિલોમીટર બાય 3 કલાક, આટલો થશે, બરાબર?
તો એનો મતલબ એવો નથી કે હું રસ્તામાં દરેક જગ્યાએ આટલા જ વેગથી ગાડી ચલાવું છું. અંકલેશ્વર પાસે કોઈ સર્કલ આવ્યો, થોડા સમય માટે ગાડી સ્ટોપ કરી દીધી, તો ત્યાં મારો વેગ કેટલો થઈ ગયો? 0. એટલે આપણે આવું ન કહી શકાય કે આટલા જ વેગથી હું ગતિ કરતો હતો. બરાબર છે? તો એ સ્ટોપ પાસે જે વેગ 0 થઈ ગયો છે એ જાણવા માટે બીજી એક રાશિ અપનાવી આપણે, એને કહેવાય તત્કાલીન વેગ. તત્કાલીન વેગ એટલે જે તે સમયનો વેગ. અંકલેશ્વર પાસે મારો વેગ કેટલો હતો એ જાણવું હોય તો શું કરી શકો? તો સરેરાશ વેગ જે છે એની અંદર જે સમયગાળા વાળું પદ આવે છે 3 કલાક, એ સમયગાળો મારે નાનો કરતો જવાનો. દાખલા તરીકે અહીંથી મેં શરૂઆત કરી છે, ઘડિયાળમાં 00 સેકન્ડ હતી, 00 કલાક હતી અથવા 00 સેકન્ડ હતી. અહીંયા હું બી પાસે પહોંચ્યો તો મારે ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે? 3 કલાક અંતર કાપતા સમય લાગે છે, તો અહીંયા 3 કલાક ઘડિયાળની અંદર દર્શાવતા હશે. બરાબર? સી પાસે પહોંચ્યો તો ધારો કે 1 કલાક થઈ છે. એ થી સી સુધી જતા કેટલો સમય લાગ્યો છે? 1 કલાક. બરાબર? તો આ કિસ્સામાં હું તમને એવું પૂછું કે 1 કલાક જ્યારે એક્ઝેક્ટ સમય બન્યો 1 કલાક, ત્યારે તમારો વેગ કેટલો? આટલો ન કહી શકો, કારણ કે આ તો આ સમયગાળા દરમિયાનનો સરેરાશ વેગ છે. તો એ મારે જાણવું હોય તો સમયનો ગાળો એકદમ નાનો કરતો જાઓ. એટલે આ જે સમયગાળો જેને આપણે ડેલ્ટા ટી કહીએ, ડેલ્ટા ટી કહેતા સમયગાળો એકદમ સૂક્ષ્મ કરતા જાઓ. સૂક્ષ્મ એટલે ટેન્ડ્સ ટુ 0, આને કહેવાય ટેન્ડ્સ ટુ 0. ટેન્ડ્સ ટુ 0 નો મતલબ શું થાય? સમયગાળો 0 ની એકદમ નજીક છે. બરાબર? કે સી પાસે પહોંચ્યો ત્યારે ધારો કે ઘડિયાળની અંદર 1 વાગ્યા 00 મિનિટ થઈ અને 25 સેકન્ડ થઈ. બરાબર? એની પછીનો તરત જ કયો સમય આવે? 1 વાગ્યા 00 સેકન્ડ અને 00 મિનિટ અને 26 સેકન્ડ થાય. તો 25 માંથી 26 સેકન્ડ, તો સમયગાળો કેટલો થઈ ગયો? 1 સેકન્ડનો થઈ ગયો. તો એક ક્ષણે મને ખબર પડી જાય કે ભાઈ મારો વેગ કેટલો હતો. બરાબર? 25 માંથી 26 પર જાઓ, એટલા સમયગાળામાં મારો જે વેગ છે એ જે તે સ્થાનનો વેગ કહી શકાય. તો અહીંયા આપણે એ કિસ્સામાં કહી શકાય કે તત્કાલીન વેગ માટે શરત શું મૂકવી પડે? સમયગાળો જે છે એકદમ 0 ની નજીક રાખવો પડે. તો આપણને શું મળશે? તત્કાલીન વેગ મળશે. મળ્યો કોના પરથી? એ સરેરાશ વેગ. બરાબર છે? સરેરાશ વેગની અંદર જે સમયગાળાનું પદ હતું એને જ આપણે 0 કહ્યું છે. સમયગાળો એટલે કે આ છે, એને આપણે ડેલ્ટા ટી કીધું. સ્થાનાંતર જે છે એને આપણે ડેલ્ટા x કહીએ. તો ડેલ્ટા x બાય ડેલ્ટા t, એની અંદર જો આપણે ડેલ્ટા t વાળું પદ એકદમ નાનું કરી નાખીએ તો એ કિસ્સામાં જે વેગ મળે એ વેગને આપણે સરેરાશ નહીં કહેતા શું કહીશું? તત્કાલીન કહીશું. તો તત્કાલીન વેગનું અહીંયા આપણી પાસે એક સમીકરણ મળી ગયું. તત્કાલીન વેગ એટલે કે જે તે સમયનો વેગ, એના બરાબર શું કહી શકાય? તો કે એક લિમિટ મૂકવાની છે, એને આવી રીતે લખાય લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. લિમિટ એટલે મર્યાદા આપી દીધી કે સમયગાળો એકદમ નાનો કરી નાખ્યો છે. કોનો સમયગાળો નાનો કર્યો છે? તો કે ડેલ્ટા x બાય ડેલ્ટા t ની અંદર આ જે ડેલ્ટા x છે ને એને મેં નાનો કર્યો છે. તો લખવાની આ રીત છે, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા t. જ્યારે તમે સમયગાળો નાનો કરશો એટલે આ જે ડેલ્ટા છે એની જગ્યાએ dd બની જાય. તો સમીકરણ આપણી પાસે બનશે dx બાય dt. અને એ જે આપણને વેગ મળ્યો એ સરેરાશમાંથી કોણ બની ગયો? તત્કાલીન. એટલે અહીંયા કોઈ બાર કે બ્રેકેટ કે એવરેજ એવું લખશું નહીં. તો આ સમીકરણ કોનું મળ્યું? v બરાબર dx બાય dt તત્કાલીન વેગ. હવે પ્રશ્ન થાય સર આ ડેલ્ટા ની જગ્યાએ d મૂક્યો એનો મતલબ શું છે? સમજો. dx એટલે શું? તો x એટલે સ્થાનાંતર, dx એટલે સ્થાનાંતરનો નાનો ટુકડો, dt t એટલે સમય છે, dt એટલે સમયનો નાનો ટુકડો. એટલે જ્યાં પણ આગળ તમને કોઈ રાશિની આગળ d દેખાશે એ d કોઈ રાશિ નથી. d શું દર્શાવે છે? તો કે એ રાશિનો નાનો ટુકડો દર્શાવે છે. બરાબર છે? અહીંયા આપણે ડેલ્ટા x કહેતા તો એ પણ શું છે? સ્થાનાંતર છે, પણ એ સ્થાનાંતર મોટું છે, 1 કિલોમીટર છે. પણ dx કેવી? તો dx 1 કિલોમીટર નથી, એ એકદમ નાનું સ્થાનાંતર છે. એવી રીતે dt જે છે એકદમ નાનો સમયગાળો છે. બરાબર છે? એટલે આ સમીકરણ કોનું મળ્યું? તત્કાલીન વેગનું. સેમ એવી જ વાત કરવાની છે તત્કાલીન ઝડપ માટે. ચાલો, તત્કાલીન ઝડપ એટલે શું થશે? તો જેવી રીતે આપણે વાત કરી તત્કાલીન વેગની, એવી રીતે તત્કાલીન ઝડપ પણ કહી શકાય. પણ આ તત્કાલીન ઝડપ ક્યાંથી મળે? તો કે સરેરાશ ઝડપ પરથી મળે. બરાબર છે?
કે તત્કાલીન ઝડપનું પણ આ જ ઇક્વેશન આવશે, એમાં કોઈ ફરક પડશે નહીં. તો અહીંયા જે dx આપણે સ્થાનાંતર લીધું એની જગ્યાએ અહીંયા જે આપણે dx લઈશું v = dx/dt, તો આ dx શું લઈશું આપણે? પથ લંબાઈ લઈશું. ઓકે, કારણ કે અહીંયા આપણે પથ લંબાઈની વાત કરવાની છે એટલા માટે. તો ચાર રાશિઓ થઈ: સરેરાશ વેગ, ઝડપ, તત્કાલીન વેગ, ઝડપ. ચારે વચ્ચે ક્લિયર એકદમ વાત. ચાલો, ત્યાર પછી પાછી અમુક રાશિઓ આવે છે. પહેલી રાશિ છે સરેરાશ પ્રવેગ, અને એની જ સાથે સંલગ્ન રાશિ છે તત્કાલીન પ્રવેગ. પ્રવેગ છે ને એ વડે દર્શાવે, એ એટલે કે એક્સેલરેશન પ્રવેગ, અને પ્રવેગનો સરેરાશ છે એટલે એને આપણે કાં તો બ્રેકેટની અંદર દર્શાવીશું, કાં તો બાર, કાં તો AVG. તો આનું સમીકરણ શું બને? તો સરેરાશ પ્રવેગ, આપણે આની આગળની એક્ઝેક્ટ રાશિની વાત કરીએ તો અહીંયા હતું સરેરાશ વેગ, એના છેદમાં જો આપણે સમયગાળો મૂકીએ તો એ આપણને શું મળશે? સરેરાશ પ્રવેગ. તો સરેરાશ વેગ પ્રવેગ એટલે સરેરાશ વેગ છેદમાં સમયગાળો. તો સરેરાશ વેગ કહેતા ડેલ્ટા v કહેવાય, બરાબર છે? ડેલ્ટા v એટલે વેગમાં થતો ફેરફાર કહી શકો. સરેરાશ વેગની જગ્યાએ વધારે સ્પષ્ટ તમે મૂકો વેગમાં થતો ફેરફાર. ચાલો એવું મૂકો, વેગમાં થતો ફેરફાર, અને છેદમાં સમયગાળો એટલે કે ડેલ્ટા v છેદમાં સમયગાળો એટલે કે ડેલ્ટા t. આને a બાર વડે દર્શાવાશે સરેરાશ પ્રવેગ. ક્લિયર? ચાલો, સમીકરણ મળી ગયું. ડેલ્ટા v ની જગ્યાએ તમે આવું લખી શકો v2 - v1 છેદમાં ડેલ્ટા t એટલે t2 - t1. આ શું દર્શાવે છે? આ એવું દર્શાવે છે કે ગાડી લઈને આપણે જઈએ છીએ, કોઈ t1 સમય થયો એ વખતે આપણો વેગ હતો v1, અમુક સમય સુધી ગતિ કરીને કોઈ t2 સમય પહોંચ્યા ત્યારે આપણો વેગ થઈ ગયો v2, બરાબર છે? એટલે v2 - v1 છેદમાં t2 - t1 કરો તો એ રાશિ આપણને મળશે સરેરાશ પ્રવેગ. તત્કાલીન પ્રવેગ એટલે શું થાય? તત્કાલીન આપણે વાત કરીએ, તત્કાલીન શબ્દ આવે એટલે સમયગાળો સીધો નાનો કરી નાખવાનો. એટલે અહીંયા આપણે લિમિટ મૂકવાની છે, lim ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. કોને લિમિટ આપવાની છે? તો કે આ સમીકરણને લિમિટ આપવાની છે. કોને લિમિટ આપવાની છે? સરેરાશ પ્રવેગને આપવાની છે. તો ડેલ્ટા v બાય ડેલ્ટા t, તો ડેલ્ટા નું થઈ જશે d, dv બાય dt, અને શું કહેવાય? પ્રવેગ a કહેવાય. આ તત્કાલીન પ્રવેગનું ઇક્વેશન મળી ગયું. બેયના એકમ પારિમાણિક સૂત્રની વાત કરીએ. ચાલો, સરેરાશ વેગનું એકમ પારિમાણિક સૂત્ર તમને આવડે છે, મીટર પર સેકન્ડ છે. આનું શું થાય? મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે એની આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરતા નથી. મેન જે ઇક્વેશનો કામના છે એના ઉપર ખાસ ફોકસ કરજો. આટલી રાશિઓ થઈ, કન્સેપ્ટ બધાના ક્લિયર રાખવાના. ઘણી બધી રાશિઓ આવી છે, બધાના ઇક્વેશનો તમારે યાદ રાખવાના છે. ઓકે, ત્યાર પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ એક થિયરી છે, અને એ થિયરીનું નામ છે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો. ભાઈ આવી કઈ થિયરી છે. નિયમિત પ્રવેગી અથવા અચળ પ્રવેગ એટલે એવી ગતિ છે જેની અંદર પ્રવેગ નિયમિત છે, અચળ છે, બદલાતો નથી. દાખલા તરીકે ગાડી લઈને હું જાઉં છું, 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર મારો પ્રવેગ છે. જો પ્રવેગ કોઈ પણ કન્ડિશનની અંદર બદલાવો જોઈએ ને, એટલે એ ગતિ કેવી કહેવાય? નિયમિત પ્રવેગી ગતિ કહેવાય. એના સમીકરણો આપણે સાબિત કરવાના છે, આલેખની રીતની મદદથી સાબિત કરવાના છે. સૌથી પહેલા આલેખ સમજી લો. તમને એક આલેખ આપ્યો છે, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે, અને એ ગ્રાફ કંઈક આ ટાઈપનો છે. આ ગ્રાફની લાઈન છે. ગ્રાફ ઓળખતા ખાસ શીખવાનું છે, ગ્રાફ કઈ રીતે ઓળખાય. આપણું 0 0 પોઈન્ટ છે, મતલબ કે અહીંથી આપણે ગાડી શરૂઆત કરીએ છીએ, સમય હતો આપણે 0 અને વેગ હતો 0, બરાબર છે? પણ ગ્રાફ ક્યાંથી શરૂઆત થાય છે? આ પોઈન્ટથી. અહીંથી આમ જવાનું છે. તો એનો મતલબ કે આમ તમે જશો તો કોણ વધતું જશે? વેગ. આમ જશો તો કોણ વધતું જશે? સમય. બરાબર?
હવે અહીંયા 0 વેગ આ પોઈન્ટ પાસે હતો, આ પોઈન્ટ પાસે 0 વેગ અને સમય પણ કેટલો હતો 0, પણ આ પોઈન્ટ પાસે વેગ 0 થશે નહીં, કારણ કે આપણે ઉપર ગયા ને, ઉપર જાવી એમ શું થાય, વેગ વધતો. આપણે આમ તો ગયા નથી, તો એનો મતલબ કે આ પોઈન્ટ પાસે સમય કેટલો છે, 0 છે, પણ વેગ હાલમાં કંઈક હાજર છે. એ વેગને દાખલા તરીકે હું v0 વડે દર્શાવું છું. તો આપણે એવું કહી શકાય કે જ્યારે t સમય 0 હતો ત્યારે વેગ કેટલો હતો, v0 હતો. એટલે શરૂઆતનો વેગ કહી શકાય, આને પ્રારંભિક વેગ કહેવાય. શું કહેવાય, પ્રારંભિક વેગ કહેવાય. જ્યારે આપણે ગાડી લઈને જતા હતા એ વખતે ઓલરેડી આપણી પાસે વેગ કંઈક હતો, v0 હતો. પછી આપણી ગાડી આમ ઉપડી, ગ્રાફ કંઈક આ ટાઈપનો આવ્યો છે. હવે આ જે લીટી છે એ શું દર્શાવે છે, કઈ પ્રકારની ગતિ છે, ઘણા બધા પ્રકારની ગતિ આવી શકે. એમાંની આ ગતિ કઈ છે, તો સમય જેમ જેમ પસાર થાય છે એમ આપણો વેગ શું થાય છે, આમ જો સતત વધતો જાય છે. ઉપર તરફ લીટી છે એનો મતલબ કે સતત વધારો થાય છે, સીધી લીટી છે. હવે આની આ જ લીટી દાખલા તરીકે આમ ઊંધી હોત તો સમય સાથે વેગમાં સતત ઘટાડો થાય છે એવું કહી શકાય. સમજો, ઉપર તરફ લીટી હોય તો એનો મતલબ કે વધારો થાય, નીચે તરફ હશે એટલે ઘટાડો થશે. આ કિસ્સામાં શું ઘટના બને છે, વેગ તો ઓલરેડી શરૂઆતમાં v0 હતો જ, જેમ જેમ સમય પસાર થાય વેગ શું થાય, સતત વધતો જાય છે. સતત શબ્દ ક્યારે આવે, સીધી લીટી હોય તો. વધારો ક્યારે આવે, ઉપર ચડતી લીટી હોય તો. અને ઘટાડો ક્યારે આવે, નીચે ઉતરતી હોય તો. બરાબર. તો આ કિસ્સામાં આપણે એવું કહી શકાય કે સમય સાથે વેગમાં સતત વધારો થાય છે, તો પદાર્થની ગતિ કેવી કહેવાય, પ્રવેગી ગતિ કહેવાય. હમણાં આપણે એક ક્વેશ્ચન જોયું હતું, a બરાબર ડેલ્ટા v બાય ડેલ્ટા t. સમય સાથે વેગમાં સતત વધારો થાય એનો મતલબ કે પ્રવેગ વધતો, બરાબર છે, અચળ રહેતો હોય પણ ધન હોય. ચાલો, એટલે આ વાત થઈ કે આપણી અચળ પ્રવેગી ગતિનો ગ્રાફ છે. હવે કડી તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે, સ્થાનાંતર જેને આપણે x વડે દર્શાવીએ, વેગ જેને આપણે v વડે દર્શાવીએ, અને પ્રવેગ જેને આપણે a વડે દર્શાવીએ. સ્થાનાંતરમાંથી વેગ પર જાઓ, વેગમાંથી પ્રવેગ પર જાઓ. આ દિશામાં જો તમે જતા હો અને આલેખ હોય, આલેખ કહેતા સ્થાનાંતરનો આલેખ હોય, વેગનો આલેખ હોય કે પ્રવેગનો હોય. મતલબ આલેખ કઈ ટાઈપનો હશે, તો સ્થાનાંતરનો આલેખ એટલે અહીંયા સ્થાનાંતર હશે, અહીંયા સમય હશે. આ સ્થાનાંતરનો આલેખ કહેવાય. વેગનો આલેખ મતલબ કે અહીંયા વેગ હશે, અહીંયા સમય હશે, આ વેગનો. પ્રવેગનો આલેખ એટલે કે અહીંયા પ્રવેગ હશે, અહીંયા સમય હશે. બરાબર છે. અહીંથી આમ જાઓ છો, આલેખ છે. જો મારે સ્થાનાંતરનો આલેખ આપ્યો હોય, દાખલા તરીકે આવો આલેખ છે, અને આ આલેખ પરથી મારે વેગ પર જવું એટલે અહીંથી આમ જવું હોય, તો મારે આલેખનો ઢાળ લેવો પડશે. શું લેવો પડશે? એવી જ રીતે વેગ વિરુદ્ધ સમયનો તમને ગ્રાફ આપ્યો છે. ધારો કે આમ ગ્રાફ છે, વેગનો ગ્રાફ છે, અને મારે પ્રવેગ પર જવું છે એટલે આમ જવું છે, આમ જવું હોય તો શું લેવું પડે? આલેખનો ઢાળ લેવો પડશે. એટલે આનો મારે ઢાળ લેવો પડશે, તો એ ઢાળ મને શું આપશે? પ્રવેગ આપશે. ક્લિયર? આના કરતા ઊંધું જાઓ. ચાલો, આમ પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપ્યો છે, અને મારે વેગ મેળવવો છે, ઊંધું આવવું છે. તો ઊંધું આવવું હોય આ દિશામાં, તો આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ લેવું પડે. શું લેવું પડે? આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ લેવો તો તમને શું મળશે? વેગ મળશે. એવી રીતે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે અને આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ લઈ લો તો તમને શું મળશે? સ્થાનાંતર મળશે. ઊંધું આવો, ક્ષેત્રફળ લેવાનું, ચત્તું જાઓ, ઢાળ લેવાનું. ઓકે. હવે આ કિસ્સાને તમે એની સાથે સરખાવો. અહીંયા આપણી પાસે t બરાબર 0 સમયે પદાર્થનો વેગ કેટલો હતો? v0. ધારો કે ગતિ કરીને અહીંયા પહોંચી ગયો છે. ગ્રાફ તો કન્ટિન્યુ છે, આપણે આ પોઈન્ટની વાત કરીએ છીએ. તો અહીંયા ધારો કે સમય જે છે એ થઈ ગયો છે t જેટલો. ઓકે. અને અહીંયા વેગ જે છે એ આપણો વેગ છે v જેટલો. સમય t થઈ ગયો, વેગ કેટલો થઈ ગયો? v. હવે અહીંથી એક આડી લાઈન દો. તો આ ગ્રાફની લાઈન નથી, ગ્રાફની લાઈન આ છે. તો અહીંયા જે બિંદુ મળ્યું એને બે બિંદુ કહી દઉં છું. આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ કહી દઉં છું,
અને આ પોઈન્ટ એને સી પોઈન્ટ કહી દઉં છું. તો આ જે AB અંતર છે કેટલું થાય? જુઓ AB અને આટલું અંતર બંને સરખા થશે. તો અહીંયા પદાર્થનો વેગ કેટલો તો v હતો, અહીંયા કેટલો છે v0 છે. તો આ જે અંતર છે એ કેટલું થશે? v - v. આટલું થશે. અહીંથી અહીંયા સુધી સમયગાળો કેટલો લાગે છે? t - 0 એટલે કે t જેટલો લાગે છે. ચાલો ગ્રાફ છે વેગ વિરુદ્ધ સમયનો. પહેલા જ આપણે વાત કરી વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ હોય અને મારે પ્રવેગ જોતો હોય તો પેલી સાઈડ જવું પડે, પેલી સાઈડ જવું પડે તો ઢાળ લેવો પડે. તો આ જે આલેખ છે એની અંદર આ જે રેખા છે એ રેખાનો ઢાળ કેટલો થાય? તો આપણે આલેખનો ઢાળ બરાબર પ્રવેગ એવું કહી શકાય. ચાલો પ્રવેગને આપણે a વડે દર્શાવાય. હવે ઢાળ લેવાની રીત શું છે? પહેલી વાત, આલેખ તમને આપ્યો છે વેગ વિરુદ્ધ સમયનો. ધારો કે આ ટાઈપનો આલેખ છે, અહીંયા જે દર્શાવ્યો છે એનો ઢાળ એટલે શું થાય? તો કે આલેખની જે રેખા છે ને એની સાથે એક ત્રિકોણ નીચેની તરફ કાટખૂણ દોરવો. દોર્યો, ત્રણ બિંદુના નામ આપ્યા a b c. ઢાળ એટલે ab ના છેદમાં bc. ab એટલે કોનો ભાગ કહેવાય? આ જે y અક્ષ છે ને એનો એક ભાગ કહેવાય. y અક્ષનો આટલો ટુકડો કહેવાય. આ y અક્ષ કહેવાય, આ x અક્ષ કહેવાય. બરાબર છે. અને છેદમાં bc. bc એટલે આ x અક્ષનો એક ભાગ કહેવાય. આટલો. તો ઇન શોર્ટ ઢાળનો મતલબ શું થાય? y અક્ષના છેદમાં x અક્ષ અને ઢાળ કહેવાય. એટલે ab ના છેદમાં bc કહેવાય. તો અહીંયા આપણે આ જે ગ્રાફ છે એની અંદર ઢાળની વાત કરીએ તો ઢાળ કેટલો થશે? આ રેખા છે એનો ઢાળ એટલે એની નીચે ત્રિકોણ દોરવું. હવે તમે ગમે એટલી સાઈઝનો દોરી શકો, આટલો ત્રિકોણ પણ દોરી શકો અથવા મોટો પણ દોરી શકો. તો અહીંયા આપણે સરળતા ખાતર ત્રિકોણ ABC ધ્યાનમાં લેવાનો છે. જે કાટકોણ ત્રિકોણ છે એની વાત કરવાની છે. તો ABC ત્રિકોણ એનો ઢાળ એટલે AB ના છેદમાં BC. બરાબર છે. તો AB છેદમાં BC આ આપણો શું મળ્યો? પ્રવેગ a. સમજો a બરાબર AB કેટલા છે? AB કરતા v - v0 છે. BC કેટલા છે? BC કરતા t - 0 છે. t - 0 એટલે t. t ને આપણે આ સાઈડ લઈ આવો તો વચ્ચે v - v0 AT. ચલો -v0 પેલી સાઈડ મોકલી દો તો v બરાબર v0 પ્લસ. આ એક સમીકરણ બની ગયું. સમીકરણ નંબર 1. આપણે ત્રણ સમીકરણો સાબિત કરવાના છે. અચળ પ્રવેગી ગતિ એના સમીકરણો. એમાંનું એક સમીકરણ v બરાબર v0 પ્લસ AT. ચાલો બીજા સમીકરણની વાત કરીએ તો આલેખનો ઢાળ તો આપણે લઈ લીધો. હવે એકવાર લેવાનું છે આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. તો અહીંયા જે આલેખ છે એના વડે ઘેરાતું ક્ષેત્રફળ. તો ઘેરાતું ક્ષેત્રફળ મને શું આપશે? એ સ્થાનાંતર આપશે. શું કામ આપશે? અહીંયા આપણે વાત કરી છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એના વડે ઘેરાતું ક્ષેત્રફળ આ સાઈડ આવવાનું એટલે શું આપે? સ્થાનાંતર આપે. સ્થાનાંતરને આપણે x વડે દર્શાવીએ. કે ધારો કે એ પદાર્થ ગતિ કરી અહીંથી આ રસ્તે જાય છે, x જેટલું અંતર કાપે છે, સ્થાનાંતર એટલું થાય છે x જેટલું. તો આનું મારે ક્ષેત્રફળ લેવાનું છે. આલેખની નીચે કેટલો ભાગ છે? તો જો આલેખની નીચેનો ભાગ જે છે એને હું આવી રીતે દર્શાવું છું. આ જે ભાગ છે આટલો એ આલેખની નીચે ઘેરાય છે. આલેખનો પડછાયો એવું કહી શકાય. તો આટલા ભાગનું ક્ષેત્રફળ લઈ લો. એ ક્ષેત્રફળ મને શું આપે? સ્થાનાંતર આપે. હવે આ તો અનિયમિત ભાગ છે, આનું ક્ષેત્રફળ ન મેળવી શકાય એટલે એને આપણે બે ટુકડા કર્યા છે. અહીંયા વચ્ચે લાઈન દોરવાનો હેતુ એ જ છે. બે નિયમિત પદાર્થ બની જાય. આપણી પાસે એક ત્રિકોણ બન્યો અને બીજો એક લંબચોરસ બન્યો. તો બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે આલેખની નીચે ઘેરાતો આપણને ટોટલ ક્ષેત્રફળ મળી જાય. તો x બરાબર શું કહી શકાય? ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્લસ આટલો જે ભાગ બચ્યો CBDO. આ જે CBDO જે છે ચતુષ્કોણ CBDO આનું ક્ષેત્રફળ. તો બેયનો તમે સરવાળો કરશો એટલે શું મળશે? ઘેરાતું ક્ષેત્રફળ સ્થાનાંતર આપશે. ચલો ABC નું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેધ એટલે 1/2. પાયો કેટલો છે ભાઈ? પાયો એટલે આ ત્રિકોણનો પાયો, આ બેઝ કેટલો છે? તો કે આ અંતર એક સરખું થશે. આ અંતર કેટલું છે? t જેટલું. તો પાયો કેટલો છે? t. વેધ કેટલો છે? વેધ એટલે આ જે ઊભી રેખા v - v0 એને વેધ કહેવાય. તો એ આપણો થઈ ગયો વેધ v - v0.
પ્લસ ચતુષ્કોણ CBDO નું ક્ષેત્રફળ એટલે આ જે ભાગ છે આટલો એનું ક્ષેત્રફળ, ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે આટલી t, પહોળાઈ છે આટલી. હવે આ પહોળાઈ એક જ કહેવાય. 0 અને v0 ડિફરન્સ કેટલો બનશે? v0. તો v0 આ પદને હું પહેલા લખું છું અને પછી લખું છું. તો v0t પ્લસ 1/2 આને હું પહેલા લખું છું v માઈનસ v0 ઇન્ટુ t. આવું કહી શકાય. એના બરાબર x મળ્યા. ત્યાંથી સમજો v માઈનસ v0 ની જગ્યાએ શું મુકાય? at મૂકી શકાય. તો અહીંયા v માઈનસ v0 ની જગ્યાએ at મૂકો તો x બરાબર સમીકરણ મળ્યું v0t પ્લસ 1/2 at અને t તો ઓલરેડી હતા at². આ થઈ ગયું ઇક્વેશન નંબર 2. બીજું ઇક્વેશન મળ્યું. ત્રીજું ઇક્વેશન. ચાલો ત્રીજા ઇક્વેશન માટે આપણે ઉપયોગ કરવાનો છે સરેરાશ વેગના કન્સેપ્ટ. તો સરેરાશ વેગ બરાબર આપણે શું લખતા? સરેરાશ વેગ બરાબર લખતા સ્થાનાંતરના છેદમાં સમયગાળો. હવે આ કિસ્સાની વાત કરો તો સરેરાશ વેગ કેટલો થાય? ભાઈ અહીંથી શરૂઆત કરે છે, અહીંયા સુધી જાય છે. અહીંયા એનો વેગ હતો v0, અહીંયા વેગ હતો v. તો બેનું એવરેજ એટલે શું થાય? એવરેજ એટલે સરવાળો ભાગ્યા 2. એટલે v0 પ્લસ v ભાગ્યા 2. આ શું મળ્યું આપણને? સરેરાશ વેગ મળ્યો. અંતિમ વેગ પ્લસ પ્રારંભિક વેગ ભાગ્યા 2. સરેરાશ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર છેદમાં સમયગાળો. ચલો સ્થાનાંતર આપણે કેટલું છે? x જેટલું છે. સમયગાળો, સમય કેટલો લાગે છે ભાઈ? અહીંથી અહીંયા જતા સમય તો t જેટલો લાગે છે. x/t કહી શકાય. x ને કરતા બનાવી નાખો. t અહીંયા જશે તો v0 પ્લસ v/2 ઇન્ટુ ઓકે. આની અંદર t ની કિંમત મારે મૂકવાની છે. t ની કિંમત અહીંથી મૂકવાની છે. સમજો આ સમીકરણ અથવા આ સમીકરણ, આની અંદર તમે t ને કરતા બનાવો. જો છેદમાં t - 0 છે એટલે t જ કહી શકાય. t ને હું ઉચકીને અહીંયા લઈ આવું તો a નીચે આવશે. તો t બરાબર શું થાય? v - v0/a. એ કિંમત જે છે t ની અહીંયા મૂકવાની છે. તો x બરાબર આપણી પાસે છે v0 v/2 અને t ની જગ્યાએ આપણે શું મુકાય? t ની જગ્યાએ મુકાય v - v0/a. v - v0/a. ધ્યાનથી જોજો. આ 2a છેદમાં છે ને એને ઉચકીને આ સાઈડ લઈ આવો તો ગુણાકારમાં આવી જાય 2ax. અહીંયા ઉપર અંશ જો v0 v છે, અહીંયા છે v - v0. ઊંધું ચત્તુ લખો, અહીંયા v લખો, અહીંયા v0 લખો, કાઈ ફરક પડશે નહીં. એકવાર સરવાળો છે, એકવાર બાદબાકી છે. a + b a - b ગુણાકાર હોય તો a² - b² લખાય. તો અહીંયા આ કિસ્સામાં શું લખી શકાય? આને v² - v0². તો ત્રીજું ઇક્વેશન મળી ગયું v² - v0² = 2ax. ત્રણ ઇક્વેશન છે. કોના ઇક્વેશન છે? નિયમિત પ્રવેગી ગતિ. આના પરથી બહુ જ બધા દાખલા અને MCQ આવે છે. જો કદાચ તમે જીનીટ કરતા હો તેની અંદર પણ આ ત્રણેયનો ઉપયોગ બહુ વધારે પડતો થાય છે. ઓકે, તો અહીંયા આપણો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. ચેપ્ટરની જે ઇમ્પોર્ટન્ટ થિયરી છે ખાસ